એની લેબોરેટરી ઓપી રોડ ઉપર અને એસ્ટ્રોલોજર પોતે જાણે જન્માક્ષરનું. હવે એ એવું કહે છે આવીને કે દાદા મારા જન્માક્ષરની કુંડલી પ્રમાણે મને પરદેશ ગમન નથી, હું પણ મારે જવું છે. એટલે એને કરમ શું આવ્યું ખબર? આ પંડ્યા બીજ ખરો ને, એ પંડ્યા બીજ સવારે 5 વાગે ઉઠવાનું, પંડ્યા બીજથી જવાનું આ કોર્નરથી પેલા કોર્નર, લીંબુ લેવાનું, માથેથી ઉતારવાનું અને દોડવાનું. હું અને પેલી બાજુ જઈને એની મિસેસ ગાડીને ઊભી રહેલી 4 વ્હીલર. ત્યાં સવારે 5, 5:30 એ પહોંચી ગયો અને આ કરમ કર્યું. ચોથા દિવસે એને વિઝાનો થપ્પો લાગી ગયો. બોલો. અત્યારે લંડન છે અને તે લેબોરેટરી ચલાવે છે, આવે છે તારે મળે બી છે. આ દાદાના ચમત્કાર. જો ભાઈ, આપણું તકદીર લખવામાં બી દાદાનો હાથ છે અને તકદીર બદલવામાં દાદાનો હાથ છે. બે વસ્તુ છે. ગુરુ કહે છે કે આપણા તકદીરમાં દાદા સાનો લખ્યો હતો 100%. શરૂઆતથી છે. જો મને તો જે બોલનારા જે કહે છે મેં કહું હું એક જ વસ્તુ કહું છું, હું દાદા છે તો હું જ છું. આ પિતેશભાઈના છોકરાઓને રાતે તાવ આવ્યો હોય ને અને દવા લાવ્યા હોય ને તો એવું કે મમ્મી દાદાને કરમ લીધું. હું હા બેટા ઉભો રહે, હું દાદાને ફોન કરું છું. હું તે ફોન કરે, કરમ આવે, કરમ કરે પછી દવા પીવે. અને પાછા પૂછે દાદાનો કરમ છે કે હા, તો તરત તરત કરી નાખે. તરત. હવે એ કદાચ આટા નાના નાના છોકરા એકદમ નાના. મેં તો ભૂદો પાછા દાદાના આશીર્વાદથી વિદેશના પહોંચી ગયા હોય. અહીંથી બહાર નહીં જવા દે, નહીં જવાય. અહીંયા બહુ છે આપણે. કીધી મારા ચા પીધી. પીધે દાદાનું એક કરમ તો કેવું હતું ખબર છે? મારા મમ્મી બીમાર હતા તો દાદાને મળવા ગયો. દાદા કહે છે કે રોટલો લેવાનો, રોટલો હો બાજરાનો. અને મારા મમ્મીને સારું થઈ ગયું હતું, એકદમ કમ્પ્લીટ થઈ ગયું હતું. આવા આવા કરમ આવે ને. અરે આ તો જબરજસ્ત કરમ કહું છું ને. પછી મેં તમને ત્યાં વાત કરી હતી. મારે એક કરમ એવું આવ્યું, દાદા એક તવો બતાવ્યો. તવો હવે જેટલા તવા લઈને આવું ને દાદા ના જ પાડે. આખું મંગળ બજાર ને વાસણ બજાર ફરી વળ્યો પણ મને તવો ના મળ્યો. પછી એક દાડો પંજાબી લેવા ગયો ને મારી બહાર, તો પેલો આમામ કરતો હતો એ તવો. આ તો દાદાએ દોર્યા બેઠો એ જ તવો. એટલે મેં કીધું આ કઈ મળે? નવા બજારમાં કે છે. એટલે મસોબા દાદાની મંદિરની પાછળ ગુજરાત પેલું છે સ્ટોર, એમાં પહેલો દોડ્યો ત્યાંથી પંજાબી ઘરે મૂકીને સીધો તઈ દોડ્યો. પહેલા તવો લઈ આવ્યો, દાદાને બતાવ્યો. દાદા કે આ તવો જોઈએ. તવો લીધો, સંકલ્પ કર્યો, હવે સારું આપવાનું કોને? એટલે આપણા સમરભાઈ ખરા ને, હા, એને મેધર બે નિલેશભાઈ છે એક જણ. મેં કહ્યું ચાલો આપી આવીએ અમને. એટલે અમે કીર્તિસ્તંભ ગયા સામેની ગલીમાં. કોઈક મોમેડાન ભાઈ હતા, એમને કીધું તો કે આ મને જરૂર છે કે છે. આપ્યો સાહેબ, આપ્યો ને. અને જ્યારથી એણે એમાં રોટલી બનાવીને ખાવાનું ચાલુ કર્યું ને એનો પેટનો દુખાવો જ જતો. આમાં પતિ બી કરમ એવું છે દાદાના. હા, આ કરમ જે વસ્તુ આપે ને એને ફાયદો, જે લે એને ફાયદો. એને ફાયદો એવું. પછી મારા મમ્મી એક દાડો બરાબર 2-3 દિવસથી છે ને ઊંઘ ઊંઘ જ કરે ને, આંખો થોડીક જ ખોલે. દાદાને મેં કીધું, મેં કહ્યું અરે મારી મમ્મીની જીદ કેવી ખબર છે, દવા ના ખાય. પછી મેં દાદાને કીધું, દાદા કે છે કઈ નહીં, ચોકલેટ લઈ આવી દે છે, ઉતારે એમના પર, ખુલ્લામાં થોડી નાખી આમ પધરાવી દે અને થોડી છોકરાઓને ખવડાવી દે. હું ગયો PNT કોલોની એરપોર્ટની સામે, ખુલ્લો મેદાન છે, ચોકલેટ પધરાઈ ને આવતા છોકરાઓને ખવડાવીને ઘરે આવ્યો. હું ઘરે આવ્યો ને તો મારા મમ્મી હિંચકે બેન માથું ઓળતા હતા. આ મારા પર્સનલ અનુભવ તમને કહું, બોલો. પછી એક દિવસ એક જણ પાસે મેં પ્રોપર્ટીની ફાઇલ આપી. મને ખબર નહીં આ પાર્ટી ચીટર છે.
કે હીરો હોન્ડાનું શોરૂમ ખરો ને આપણે પિરામિતા રોડ પર, કુમારટો હોય. હા હા. એની સામે ઓફિસ. મેં આપી, હવે ફોન કરું તો ફોન ના ઉચકે, આજે આપું કાલે આપું, અને પેલો મારો જીવ ખાય. મને કીધું યાર મારી ફાઇલ આપી દે, કારણ કે ઓરિજિનલ ફાઇલ એટલે. પછી મેં દાદાને કીધું, દાદા તે વખતે મેટ્રો પર બેસે. મેં કીધું દાદુ આવું થયું છે, લોચો આવો થયો છે. કે કશો વાંધો નહીં. મને કે ઉપર દાદરે ચડે ને આ કે મેટ્રો કઈ આવ્યું એક કહો પતિ ભાઈ જય રત્ન બિલ્ડિંગ 4 રસ્તા ખરા ને, Okay. ત્યાંથી કેવડાબાગ જાવ ને એટલે ડાબી બાજુ મેટ્રો ડ્રાય ક્લીનર્સ એક કરી. ધોબીની દુકાન હતી. ધોબી દુકાન. હા, પેલા ધોબીની દુકાન. આજે બી ગણપતિ છે. મંદિર પછી. હા હા હા, વિશ્વ સિદ્ધિવિનાયકનું મંદિર, એ પછી આગળ આવે. પછી વિઠ્ઠલ સોસાયટીનો ખાંચો, અને પછી મેટ્રો ડ્રાય ક્લીનર. બરાબર બરાબર. મને દાદા તઈ બેઠા તો ભાઈ દાદાએ મને કીધું, મને કે તું ઉપર જાય ને કે છે તો નીચે સાયકલ હશે કે છે. ઉપર ઉપર ગયા 1 કલાક 2 કલાક 3 કલાક. દાદાને યાદ કર્યા. મેં કીધું દાદા આજે તો ગળે ફાંસો છે. તો દાદા અમે દિવાલ પર દેખાય સાહેબ મને. દર્શન દાદાના એમ. અને આમ દાદા આમ કરીને ફૂલ સમાધિ. મેં કીધું હવે તો હલવું નથી. મેં કહું હવે તો ગમે દુનિયાના છેડામાં છે ને એ ફાઇલ લઈને અહીંયા આવશે, એ નક્કી થઈ એ વાત. સાહેબ 4 કલાકે ફાઇલ મળી મને, પણ ફાઇલ મળી ગઈ. પછી સાંજે દાદા ત્યાં ગયો મેટ્રો પર. હજુ તો આમ ફૂટપાથ પર પગ મૂકું છું ને કઈ દાદા બોલ્યા પતી ગયું ને કામ કે છે. આ દાદાનો ચમત્કાર. હવે તો આમ ઘણી કિસ્સા છે, અડધા તો યાદ નહીં આવતા હવે. ના આવેલા બહુ ટાઈમ થાય ને બહુ ટાઈમ થયો ને દાદા. કેટલો time? હમ. હું ને મેઘા, આ સમરની વાઈફ, એ અમે લોકો એરટેલની ડિસ્ટ્રીબ્યુટરશીપ લેવાના હતા. દાદા પાસે ગયા. દાદા કે ઓહ. તો ગાય તો એ જ મળે ને. હા, અને એનો ટાઈમ તમારે પકડવો પડે ગાયને ઘેર આવવાનો. Yes. તારે ગાયો મળી અને અમે ટચ કરતા 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 શેક બહાર નીકળી ગયા. એવા એવા દાદાના કરમ કર્યા છે ને તમે વાત ના કરશો. એટલે દાદાએ આપેલી અનગિનત વસ્તુઓ સિદ્ધ કરેલી મારી પાસે છે. ઘણી બધી વસ્તુઓ મારી પાસે છે. દિનેશભાઈ પાસે, પિતેશભાઈ પાસે, હા. સમરભાઈ પાસે, આ બધા પાસે મળે. હા. દાદા આપણે તો શાલિગ્રામમાંથી મળ્યા છે. હે? શાલિગ્રામ. શાલિગ્રામ. હા, શાલિગ્રામ. પૂછું તો કરો ભગવાન. હજુ આ જુઓ ને, આ હનુમાન દાદાનો ફોટો દાદાએ સિદ્ધ કરીને આપેલો જમણા હા હા ડાબા હાથ વાળું હા. ગદાવાળું એ હજુ રાખ્યો છે. કેટલો ટાઈમ થયો જો. ઘણા વર્ષ થયા. હવે આ બીજો એક શોધી લાવી અને પછી દાદાને એનું આગળ પૂછીશ કે દાદા હવે શું કરવું આનું. દાદા કારણ કે દાદાને તો આગળ રાખવા જ પડે. ઘણો 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 બહુ દાદા મને થોડી ચિત્ર કાઢી આપી. હે થોડી બે ખાંચા આપેલું હોય બી આપેલું. હા મેં એમને ડ્રો કરેલું. મને કહેતા કે વખત આવે તો કોને ઉકેલવો બી પડે અને કંકોડો ઠોકવો બી પડે. વરાત પાડી હજી શું કરે. હા, મારી પાસે ઘણી બધી વસ્તુઓ પડી દાદાની. તે વખતે મગજની અંદર એવું હતું ને. આટલો તાંબાનો ટુકડો દાદાએ આપ્યો હતો. આટલો એ હજુ છે મારી પાસે. મને એક એક ગજબ છે. છેલ્લા દાદા તો બહુ જાગૃત છે. દાદા આપણે તો અનુભવ કરેલો જ છે. જો આપણે અનુભવ કરેલો જ છે. 1996-97 હા. બેટિંગ ચાલે છે. હા બસ આ કેટલા વર્ષ થયા? 100%. પહેલા તો સાંજ પડે મેટ્રો પર જ હોય અમે. બીજું જવાનું કઈ હમ. અટકાવી. આમ 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 જોયા જ કરવાનું. આમ દાદાનું સ્કૂટર આવ્યું, પિસ્તા કલરનું દાદાનું સ્કૂટર, હો DJ6 હા. 1245. અને આગળ બિલાડી. હા
દૂરથી જ ખબર પડી એ દાદા આવી ગયા છે. અને બધા જ બિચારા બધા જ લાઈનમાં ઊભા રહે. અંદર દાદા બેસે, એક જ ખુરશી, એમાં જેની તકલીફ હોય એને જ બેહવાનું, બીજો તો બહાર જ ઊભો રહે. જગ્યા હાંકડી નહીં. જગ્યા અને કોકની દુકાન હતી પાછી. વર્ષ છે ને એ ધોબીને થઈ દાદાની સેવા હતી. 5 વર્ષ વાસ્તુ સંપતરાવ, હા. ત્યાં સેવા હતી. ત્યાર પછી આપણે પોતાનું કરીએ, શાંતિથી ચાલ્યા કરે. આવે ને આશીર્વાદ આપે. આત્મીયતા બી એવી હતી ને. સવાલ જ નહીં દાદા. આજે 25-26 વર્ષથી આપણે એમને માનીએ દાદા પાસે. કરે છે પેલું બોલવા હાટ કહ્યું ત્યાં તૈયારીમાં ગાડી ટર્ન લીધી. ટર્ન લઈને લોકો પાછા આવ્યા, બરોડા હાટમાં આવ્યા તો એના મમ્મી લઈ ગયા હતા. ડોક્ટરે કહ્યું તો 3 બ્લોકેજ છે કંઈક. અને કાંતિ બોગળીઓમાં દોરો કે દોરો ભરાવાનો. હા, અને આપણે શું કહીએ આગળ પાછળ કરવાનું, સાફ કરવાનું. સાફ કરવાનું. એ સાફ કર છે કરતો ગયો. સવારે ઓપરેશન બહાર કરીને મમ્મીનું. એટલે જે ઓપરેશન કરતા પહેલા ફરી ચેકિંગ કરે, ટેસ્ટિંગ કરે બધું. જે સિનિયર ડોક્ટર આવ્યો હતો એને જોયા પછી કહે છે કે બ્લોકેજ ક્યાં છે? ઓ તારી. બ્લોકેજ જ નથી, તમે કેટલું ઓપરેશન કરો છો? ધીસ ઇઝ ધ ફેક્ટ. એક વસ્તુ છે, કર્મનો ફાયદો તમને 100% મળે ને મળે. તમે દિલથી કરો, શ્રદ્ધાથી. આ શ્રદ્ધાથી કરવાનું. ત્યાં કરવા માટે કરી નાખ્યું, દેશી સવાલ જ નહીં. કાલે ચંદાભાઈનો ફોન આવ્યો રાત્રે અને એમ કીધું એના કંઈક જૂના ક્લાયન્ટ ઉત્તરાખંડમાં એની બેનને એવી તકલીફ હતી કે સિટીમાં રહી ના શકે. એમાં ધૂળ ધુમાડો પ્રદૂષણ ને બધું નડતું હતું. એટલે એ લોકો ઉત્તરાખંડ જતા હતા. ઉત્તરાખંડ 2-3 વર્ષ રહ્યા, પછી પાછા હરિદ્વાર આવ્યા. હરિદ્વારથી 5-7 કિલોમીટર દૂર કંઈક ગામ છે, એમાં 2-4-5 જ ઘરો. ત્યાં આગળ એ લોકો રહેશે અત્યારે. હવે ચંદ્રકાંતભાઈને નંબર કાઢતા નીકળી ગયો એ લોકોથી. તો તે પાછો ટચમાં આવ્યા 5 વર્ષે. તો 5 વર્ષ પહેલાં આપણને કરમ આપ્યું એના ભાઈ માટે. એના ભાઈનું કામ નહોતું ચાલતું. એનું કામ શું? ટેટો પાડવાનું. ટેટો પાડે તો તે એવું ચાલ્યું. પછી આ કોરોના જે ગયો ને એની અંદર બધું ડિસ્ટર્બ થઈ ગયું ને, પછી એનું કામકાજ થોડું ધીરું થઈ ગયું અને બેનને આવી તકલીફ થઈ એટલે આ લોકો બહાર જતા રહ્યા. તો કાલે એવું કરમ આવ્યું કે કુકડાને ચણ નાખવાનું. કુકડાને હું ચંદાભાઈ તમે એક કામ કરો, કુકડાને ચણ નાખવાનું અને બીજું લોકોને જારો ભેટ આપવાનો, ભજીયા તરવાનો. હું તમે એમને કહી દો ભાઈ મને કેવું છે. એટલે એને ફોન કર્યો કે વાતચીત થઈ ગઈ. પછી મારી પર ફોન આવ્યો, દાદા આ કેવું ચાલુ કરો? હું કે શું થયું? તો કે એની બાજુના ઘરમાં જ કુકડા છે કે એના બાજુના ઘરમાં જ કુકડા છે કે. હું અંદર છોકરો ખુશ થઈ ગયો કે છે. હું બસ કરમ કરો સારું હશે. દાદાનું આવું કામ છે. એક વસ્તુ છે, કરમ આપે ને એટલે એનો તોડ જોડ હોય તો જ દાદો કરમ આપે. તમારે દિલથી શ્રદ્ધાથી એની પાછળ લાગવું પડે. હવે આ મેં તવો છોડી દીધો કે હવે નહીં મળતો તવો, જવા દો યાર, તો પતી ગયો. એ વસ્તુ તો એની અટકે આપણી. અમે એટલે સમજી લેવું કે પોસિબલ હોત તો જ આપે. અધરવાઇઝ તારે ખબર છે કે પોસિબલ નહીં તો એને કરમ. પણ કરમ હા તમે થોડી મહેનત કરવી પડે, એ જગ્યાએ શોધવી પડે કે શું છે શું રહે. ઘણામાં કરમ ના આવે, ઘરમાં જાતે કરવું પડે મારે. હા, કે ભાઈ હું કરી લઈશ. મારા માટે ઓછા કર્યા છે. હા, કારણ કે અમુક